કેટલાક લોકો વિડીયોમાં પ્રશ્ન કરે છે કે કયા શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્ર કોણ લખે છે? ઉપરથી કોઈ આવીને લખે છે? હા, ઉપરથી અંદર બેસીને આપણી ઇન્ટ્યુશન, આપણી સેન્સીસ અને અનુભવ ભેગા થઈને શાસ્ત્ર લખે છે. 5000 વર્ષ પહેલા, ગઈકાલે, આજે અને આવતીકાલે. આને કહેવાય ઇન્ટ્યુશન અને અનુભવનું શાસ્ત્ર, જે સમય સાથે બદલાય છે. 1985માં મારા એક MBBS મિત્રને મેં કહ્યું કે દૂધથી એસિડિટી થઈ શકે છે. એટલે મારું માન રાખવા એ હસ્યા નહીં, પરંતુ વિરોધ કર્યો કે આવું ન હોય. 7 વર્ષ પછી એમણે મને કહ્યું કે તમારી વાત બરોબર છે. એમણે અમેરિકાની કોઈ જર્નલમાં વાંચેલું. દૂધ અંદર જાય ઠંડુ એટલે આપણને થોડી વાર સારું લાગે, પરંતુ એ દૂધ અંદર જઈને ફાટે, એના ફોદા થાય, જેનાથી ગેસ અને અપચો થાય, એટલે એસિડિટી વધી શકે છે. ઠંડકથી સારું લાગે, આફ્ટર ઓલ વધી શકે છે. એવી જ બીજી વાત, જે પાણી જમ્યા પછી 1-2 કલાક નહીં પીવાનું, જમતી વખતે ખાસ નહીં પીવાનું ને જમ્યા પહેલા નહીં પીવાનું, આ વસ્તુને વિજ્ઞાન ટેકો નહોતું આપતું. હવે તમે ગૂગલ પર જોઈ શકો છો કે આ વાત લખેલી છે. આવું કેમ? અનુભવ બહુ જ બધા લોકોનો એક લેવલ પર પહોંચે, એ વસ્તુ વિજ્ઞાનની અંદર પ્રવેશ કરશે. પણ કેમ નહીં પીવાનું? આપણે જમીએ એટલે ખોરાક પચાવવા માટે શરીરના પાચક રસો કામ કરતા હોય. પાણી અંદર જઈને એ પીએચ લેવલને બદલી શકે છે, મતલબ પાચન ધીમું પડી શકે છે. અને જમતી વખતે રોટલી શાક ખાધા અને સ્વાદનો ફેર કરવા 2 ઘૂંટ પાણી પીધું, પછી દાળ ભાત ખાધા, કે બીજી કોઈ વસ્તુ ખાધીને સ્વાદ ફેર કરવો છે, અથવા કોઈ કારણસર 2 ઘૂંટ પીધું, બરોબર છે. જમતા પહેલા પીવો તો પેટનું પીએચ લેવલ બદલાઈ જાય, પાચન ધીમું થઈ શકે છે, ઇનડાઇજેશન અને ઓછું ખવાશે. સિમ્પલ વાત છે ને? હવે મૂળ વાત શાસ્ત્રની. પહેલા લોકો સમયસર સૂઈ જતા, હવે ઉજાગરા થાય છે. ઉજાગરાને કારણે પિત્ત વધે, મોડા જમવાથી પિત્ત વધે. એટલે કોઈ પણ વાયુ, પિત્ત કે કફની તાસીર વાળા લોકોની અંદર હવે પિત્ત પ્રધાન હોવાની શક્યતા વધારે છે. સવારમાં મેથી, ત્રાંબાનું પાણી, ગરમ પાણી, લીંબુ, આ બધી વસ્તુઓ જે પિત્ત છે એને એગ્રેવેટ કે વિકૃત કરી શકે છે. એટલે હું ઘણા બધા વિડીયોમાં કહું છું કે આવી તકલીફ વાળા લોકોએ મેથીનું પાણી, લીંબુ અને ગરમ પાણી, હળદર કે નાળિયેર પાણી ન લેવા. નાળિયેરમાંનું પોટેશિયમ આવા લોકોને પિત્ત જોડે ભેગું થઈને ઓડકાર કે ઉપકા લાવી શકે છે, પેટ ભારે કરી શકે છે. સિમ્પલ છે. સમય સાથે શું બદલાયું? ઉજાગરા, રાત્રે મોડા ખાવાની આદત અને રાત્રે મોડા ચા કોફી પીવાની આદત, જે એસિડ પિત્તને ઉપર લાવે છે. સિમ્પલ. તો શાસ્ત્ર રચાઈ ગયું. તમે કંઈક સારું કરો છો કારણ કે તમે ઉંમરવાળા છો, બાળકોના દાદા કે માતા પિતા છો, અને તમે વહેલા સૂઈ જાઓ છો, સમયસર જમી લો છો, તમારું શરીર સારું છે, તો ચોક્કસ તમે સવારે જાગી અને જે કંઈ લો છો, મેથી, લીંબુ, હળદર કે નાળિયેર પાણી, જે તમને માફક આવે છે, તો લેવાનું ચાલુ રાખો. તમે જે બસમાં બેઠા છો એ બરોબર છે, પરંતુ તમારી બસમાં તમારા બાળકોને ન બેસાડશો, કારણ કે એમની તાસીર અલગ છે. તો તમારી બસમાં બેસવાથી એ લોકો બીમાર પડી શકે છે. બીજું, જ્યારે મારી જેમ કોઈ વિડીયો બનાવતું હોય, તો અમારી બસમાં પણ તમે ચાલુ બસમાં ન ચડશો. તમારી બસ અલગ છે, હું જનરલ બધાની જુદી બસ લઈને ચાલું છું, અને પિત્તવાળાની બસ અલગ છે. બસ આટલું સમજી જાઓ તો શાસ્ત્ર ગળે ઉતરી જશે. ફરીથી યાદ રાખજો, સમય સાથે શાસ્ત્ર બદલાવું જોઈએ. આપણે છેક ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ઉપર સુધીના પુસ્તકો શબ્દ બદલાતા જોઈ રહ્યા છીએ, પરંતુ જે આધુનિક વિજ્ઞાન છે એનું શાસ્ત્ર વર્ષોથી બદલાતું નથી. ખાસ એની અંદર ઘણી બધી વસ્તુ ઉમેરવાની ચાલુ છે, પરંતુ એ માત્ર દવાઓની વસ્તુ વધારે ઉમેરાય છે. વિજ્ઞાન એટલે શું? એની અંદર માત્ર દવાઓ જ આવશે? હાડકા અને જ્ઞાનતંતુઓ, મસલ્સ અને લોહી જ આવશે? વિટામિન જ આવશે? ના. એ બધું કઈ રીતે સારી રીતે અંદર પચે, મનની શાંતિ કઈ રીતે મળે, એ પણ વિજ્ઞાનનો એક ભાગ છે. આ શાસ્ત્ર ક્યારે રચાશે? હું અને તમે રાહ જોઈ રહ્યા છીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો.